નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર ભર શિયાળુ માવઠું બોલાવશે ભોકા વાહન ચાલકો સાવધાન લાયસન્સ રદ થશે ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ₹2222નો 222મો હપ્તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર હવે ઘરે બેઠા મળશે રાશન કાર્ડ આ વર્ષે બજેટ ઇતિહાસ રચશે સરકાર આપશે ₹4 લાખ રૂપિયાની સબસિડી ખેડૂતોને મળશે હવે દિવસ દરમિયાન મફત વીજળી મોદી કેબિનેટે લીધો છે મોટો નિર્ણય ભાજપ સરકાર મહિલાઓને આપશે મફત ગેસ સિલિન્ડર વૃદ્ધોને મળશે દર મહિને ₹5000 પેન્શન ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ખેડૂતોની લોન થશે માફ દીકરીઓને મળશે હવે ₹22 લાખ રૂપિયાની સહાય જાણો કયા ખેડૂતોને મળશે હપ્તા વગર ₹42,000 અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતના કચ્છ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે આ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થઈ શકે છે સંભવિત વરસાદના પગલે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર યલો એલર્ટ જાહેર કર્યું છે મહત્વનું છે કે દરિયામાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આમ આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે ભર શિયાળે ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો સાવધાન લાયસન્સ રદ થશે ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી સફેદ LED લાઇટ સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે કંપનીની ફિટેડ સિવાયની આવી લાઇટ લાગેલી હશે તો દંડ લાયસન્સ સસ્પેન્ડ અને વાહન જપ્ત કરવાની કાર્યવાહી થશે આગામી દિવસોમાં રાજ્યભરમાં આવી લાઇટ્સ વિરુદ્ધ સ્પેશિયલિસ્ટ ડ્રાઇવ યોજનાની સૂચના છે એ પણ આપવામાં આવી છે મિત્રો ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા PM કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી 22મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે જેથી રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ખેતી નિયામકની કચેરીની યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામના VC ઓપરેટર અથવા તો જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે તદુપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે પણ ઓનલાઈન છે રજિસ્ટ્રેશન પણ કરી શકે છે આ ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડથી લિંક હોય તે મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવાની જરૂર પડશે મિત્રો ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે ₹15,000ની સહાય ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ 2025-26 માટે સોલાર પાવર યુનિટ કિટ માટેની અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવામાં સહાય યોજના વર્ષ 2025-26ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા જે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે નાણાકીય મદદ જરૂરી સંખ્યાઓમાં અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને વ્યક્તિ ધોરણે જેમને કાંટાવાળી તારની વાડ બનાવી હોય તેવા લાભાર્થીઓને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 15,000 બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રી ગ્રામીણ બેંક અને કમર્શિયલ બેંક સહિતનું કુલ ₹1.44 લાખ કરોડ જેટલું દેવું છે
ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતે ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા સામે આવ્યા. લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવી હતી. ત્યારે હાલમાં જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનામાં ખેડૂતોએ પોતાની લોનની નવા જૂની કરવી પડતી હોય છે. ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડલી આપવામાં આવે છે, એટલે કે આ વ્યાજ સરકાર ભરે છે. તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો અટલ પેન્શન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. કરોડો લોકોને મળશે હવે ગેરંટીકૃત માસિક પેન્શન. મોદી સરકારે અટલ પેન્શન યોજના 2030-31 સુધી ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય મંજૂર કરવામાં આવ્યો. આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને 60 વર્ષની ઉંમર પછી 1000થી 5000 રૂપિયા સુધીનું ગેરંટીકૃત માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીઓના યોગદાન પર આધારિત છે. કેબિનેટે યોજનાની નાણાકીય ટકાઉપણી માટે સરકારી સહાય અને ગેરંટી ફંડિંગને મંજૂરી આપી છે. હાલમાં કુલ 8.66 કરોડથી વધુ લોકો આ યોજનાથી જોડાયેલા છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરશે. મિત્રો, ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે કયા ખેડૂતો હશે કે જેમને 9000 રૂપિયા મળશે? તો કે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસબીઆઈની આ સ્કીમમાં મળશે દીકરીઓને 22 લાખ રૂપિયા. એસબીઆઈ દ્વારા દીકરીઓને સુરક્ષિત ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવાની સુવિધા છે. આ સ્કીમમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતું ખોલાવી શકાશે, જેમાં વાર્ષિક મિનિમમ 250 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ કરી શકો છો. હાલ સરકાર દ્વારા આ યોજના પર 8.40% વાર્ષિક વ્યાજ આપી રહી છે. સરકાર જો તમે મહત્તમ મર્યાદામાં રોકાણ કરો છો તો જ્યારે દીકરીની ઉંમર 21 વર્ષ થાય ત્યારબાદ મેચ્યુરિટી સમયે એમઠે 22 લાખ રૂપિયા સુધીની જંગી રકમ છે એ દીકરીઓના બેંક ખાતામાં જમા થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. દેશના સામાન્ય નાગરિકો માટે રાશન કાર્ડ એકમાત્ર ઓળખપત્ર નથી, પરંતુ જીવન જરૂરી દસ્તાવેજ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સબસિડીયુક્ત અનાજ મેળવવા માટે રાશન કાર્ડ અનિવાર્ય છે. આજના ડિજિટલ યુગમાં હવે રાશન કાર્ડ મેળવવું વધુ સરળ બન્યું છે. હવે નાગરિકોએ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. તેઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. મિત્રો, આપને જણાવી દઈએ તો દરેક રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની વેબસાઇટ અલગ હોય છે, પરંતુ અરજી પ્રક્રિયા લગભગ સમાન હોય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભાજપ સરકાર આપશે હવે મફત ગેસ સિલિન્ડર. શું ગુજરાતની બહેનોને પણ વાર્ષિક 2 મફત ગેસ સિલિન્ડર મળશે? કારણ કે જો વાત કરીએ તો દિલ્હી સરકારે હોળી અને દિવાળી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હી રાજધાનીમાં મહિલાઓને હવે 2 મુખ્ય તહેવાર જેમ કે દિવાળી અને હોળી દરમિયાન મફત ગેસ સિલિન્ડર મળશે. મુખ્ય મુદ્દો એ છે કે કિંમત સીધી સિલિન્ડરમાં નહીં, પરંતુ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 300 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનનો એક ભાગ છે. હવે તેને અમલમાં મૂકવાની તૈયારીઓ શરૂ છે. જે રીતે મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર છે, એવી રીતે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો મિત્રો, શું ગુજરાતની બહેનોને પણ હોળી અને દિવાળીના તહેવાર દરમિયાન મફત ગેસ સિલિન્ડર મળવો જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ વાત એ કે હવે સરકાર આપશે 4 લાખ રૂપિયાની સબસિડી. આજના સમયમાં ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, પશુઓની સંભાળ અને તેના માટે યોગ્ય વ્યવસ્થા બનાવવા માટે મોટી રકમની જરૂર પડે છે. તાજેતરમાં પાક નિષ્ફળ જવાથી કૃષિ રાહત પેકેજ પણ આપવામાં આવેલું હતું. પરંતુ એ ઉપરાંત પણ ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ગાય ભેંસ માટે મજબૂત તબેલા બનાવીને દૂધ ઉત્પાદન વધે, પરંતુ પૈસા ક્યાંથી લાવીએ? તો મિત્રો, હવે આ ચિંતા છોડો. સરકારશ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા તબેલા લોન યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પશુપાલકોને 4 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે.
મિત્રો, ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બજેટ પહેલા નવા જૂની થશે. આ વર્ષે બજેટ 2 દિવસ વહેલું શરૂ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીના રોજ છે. 29 જાન્યુઆરીએ આર્થિક સંરક્ષણ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ એક રેકોર્ડ બનાવશે. દેશમાં પહેલીવાર બનશે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ 30 જાન્યુઆરીના રોજ છે એ કેન્દ્રીય બજેટ રજૂ થશે. મિત્રો, ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર 850 રૂપિયામાં 4 દિવસ આખું ગુજરાત ફરો. જીએસઆરટીસીએ પ્રવાસીઓ માટે મન ફાવે ત્યાં પ્રવાસ કરો યોજના અમલમાં મૂકી. આ સ્કીમ હેઠળ નોન-એસી બસમાં 4 દિવસ માટે ટોટલ 850, 7 દિવસ માટે 1450 નક્કી કરાયે. એસી બસ માટે 4 દિવસ માટે 2950 રાખવામાં આવે છે. આ યોજના